શ્રી મહાકાળી હોટલ આણંદ। તો ચાલો મિત્રો, શ્રી મહાકાળીમાં જમવા માટે આવેલા કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? જીડી પઠાણ। ઓકે સરજી, તમને અહીંયાનું ફૂડ કેવું લાગ્યું એના વિશે જણાવશો? હવે હું અહીંયા આગળ છે ને ઓલરેડી આ ચોકડી ઉપર કંઈક કામ માટે આવ્યો હતો, પણ એ નજીકમાં આ ભાઈ સમય થઈ ગયેલો ખાવાનો, નજીકમાં આવીને જોયું કે ચલો કોઈક નવી રેસ્ટોરન્ટ ખુલી છે તો હું જમવા માટે આવ્યો, પણ જોઈને થોડું શોખ થઈ ગયો કે 60 રૂપિયાની અંદર ગુજરાતી થાળી છે। તો હવે મેં કોઈ કેવું હશે ખ્યાલ નહીં, ચલો જઈએ તો ખરા। એટલે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા ગળાયો અને આવીને ખાધા પછી જ્યારે ડીશ હાથમાં આવીને ટેબલ ઉપર ત્યારે એવું લાગ્યું કે સારું 60 રૂપિયામાં કઈ રીતે પોસિબલ છે, કારણ કે સસ્તું છે ને એ મહત્ત્વનું નથી, પણ સસ્તું નથી સારું પણ છે। સસ્તું છે ને એનાથી વધારે સારું બી છે યાર, કારણ કે કઠોળની અંદર બી સારી ક્વોન્ટિટીની અંદર કઠોળ આપવામાં આવ્યું, છાશ બી સારી છે, એકદમ ઘર જેવું ખાવાનું લાગ્યું અને જોરદાર સ્વીટ પણ આપવામાં આવ્યું। 60 રૂપિયાની થાળીમાં સ્વીટ પણ મને મળ્યું, એ બી એક નવાઈની વાત છે। તો ઓવરઓલ હું મારું રિવ્યૂ કહીશ તો ખરેખર મને જમવામાં ખૂબ જ મજા આવી, અને અહીંયા આગળ તો 30 રૂપિયામાં રોટલી શાક ને પૂરી શાક બી છે, એ બી ખૂબ જ મને નવાઈ લાગે છે। તો ખરેખર સસ્તું નથી, ઘણું સારું છે, અને મારું માનવું છે કે અહીંયા આગળ ખાવા માટે અવાય, બહુ સારું લાગ્યું। ઓકે, થેન્ક યુ સરજી। તો ચાલો મિત્રો, હવે અહીંના એક કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? મારું નામ પરમાર રણજીતસિંહ છે। હું એડવોકેટ છું અને જીટોડિયા કોર્ટમાં મારી પ્રેક્ટિસ ચાલે છે। હું ફર્સ્ટ ટાઈમ પહેલાં જ્યારે હું આવ્યો હતો જમવા, ત્યારે મને ખરેખર એનો સ્વાદ બહુ સારો લાગ્યો અને ઘર જેવો સ્વાદ લાગ્યો, એટલા માટે હું ફરીવાર અહીં જમવા આવ્યો છું। અને વીકમાં 2 થી 3 વાર હું ઘરનું ટિફિન નથી લાવતો અને સ્પેશિયલ હું અહીં આગળ જમવા માટે આવું છું। બહુ સારું છે અને તમે પણ એકવાર ટ્રાય કરો। થેન્ક યુ। મિત્રો, આજે આપણે આણંદમાં બોરસદ ચોકડી પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં શ્રી મહાકાળી હોટલની મુલાકાત લઈશું। તો મિત્રો, આપણે હોટલની વિઝિટ લઈએ તે પહેલાં મારી તમને લોકોને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો, અને હા, અહીંયા તમને વ્હીકલ પાર્ક કરવામાં સહેજ પણ તકલીફ નહીં પડે, કારણ કે પાર્કિંગની પૂરતી જગ્યા આવેલી છે। મિત્રો, શ્રી મહાકાળી હોટલના બીજા એક કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? ભૂપેન્દ્રભાઈ। ઓકે સરજી, તમને અહીંયાનું જમવાનું કેવું લાગે છે એના વિશે જણાવશો? બહુ સારું લાગ્યું કે જમવા માટેનું સારામાં સારું, કારણ કે આટલા ઇલાકામાં કોઈ હોટલ જ નથી, આવી સારામાં સારી હોટલ છે। જમવાનું પણ સારું છે, બેસ્ટ છે, અને પ્રાઇસની રીતે બી તમને કેવું રિઝનેબલ? એકદમ રિઝનેબલ હે ને? હા, એકદમ રિઝનેબલ। આપણા ઇલાકામાં કહીએ તમને નહીં મળે આટલું સારું જમવાનું એ રીતે? અચ્છા, ઓકે। અને બીજું કંઈ તમને આમ કેવું કે જમવાનું ઘરના જેવું જ છે, સાદું ને સરસ, અને રેટ બી આપણને પોસાય એવા છે। સારું, એકદમ 60 રૂપિયામાં થાળી। બરાબર। અને તમે અહીંયા જોબ કરો છો કે બિઝનેસ છે? જોબ કરીએ છીએ। અચ્છા, અહીં જમવા માટે અમે રોજ આવીએ છીએ। એવું છે? અચ્છા, એટલે એટલું સારું છે કે તમે હવે ઘરેથી ટિફિન પણ નથી લાવતા ને અહીંયા જ જમો છો? ઓકે, સારું, ચલો, ધન્યવાદ સરજી। તો ચાલો હવે શ્રી મહાકાળી કાઠિયાવાડી હોટલની મુલાકાત કરીએ। આ શ્રી મહાકાળી હોટલમાં તમને ગુજરાતી થાળી મળવાની છે અને બીજું ઘણું બધું। આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ। આ અંદરનો વ્યૂ છે, તમે જોઈ શકો છો કે ઇઝીલી અને વ્યવસ્થિત રીતે તમને જમવાનું ભોજન અહીંયા મળવાનું છે, અને અહીંયાની સ્પેસ પણ તમે જોઈ શકો છો કે અહીંયા 25 થી 30 માણસ આરામથી બેસીને જમી શકે એ રીતેનું છે, અને અહીંયાની સ્વચ્છતા પણ તમે જોઈ શકો છો કે કેટલું નીટ અને ક્લીન છે। એવું નથી કે માત્ર આજે જ હોય, અહીંયા તમે ગમે ત્યારે જમવા માટે જાઓ, તમને આટલું જ નીટ અને ક્લીન શ્રી મહાકાળી હોટલમાં જોવા મળશે। અને હા મિત્રો, અહીંયા તમને રોટલી પણ ઘરની જેમ જ મળવાની છે। તમે જોઈ શકો છો કે રોટલી ઉપર તમને ઘી બટર જોઈએ તો એ પણ લગાવીને આપવામાં આવે છે, અને ઘરની જેમ જ તમને અહીંયા ફુલકા રોટલી મળવાની છે, જે તમે વિડીયોમાં જોશો। અને અહીંયા રોટલી પણ કસ્ટમર આવે ત્યારે જ તેમને ગરમા ગરમ બનાવીને આપવામાં આવે છે, જેથી તમને જમવાનો પૂરેપૂરો સ્વાદ મળી રહે। અહીંયા દરરોજનું મેનુ પણ આ રીતે મૂકી દેવામાં આવે છે, જેથી આસાની રહે। મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા તમે માત્ર 30 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી જમવાનું જમી શકો છો। અહીંયા તમને જમવાનું મળવાનું છે મહાકાળી હોટલમાં।
₹30થી લઈને ₹100 સુધી. તો એને લગતી પૂરતી માહિતી અહીંના જ ઓનર જોડેથી હવે આપણે લઈશું. તો મિત્રો આ જે શ્રી મહાકાળી કાઠિયાવાડી હોટલ છે તેમના જ ઓનર પાસેથી ચાલો અહીંયા મળતી ફિક્સ થાળી વિશે જાણીએ. સરજી આપનું નામ? ચાવડા જીતેન્દ્ર. ઓકે સરજી, અહીંયા જે ફિક્સ થાળી મળી રહી છે એના વિશે જણાવશો થોડું ડિટેલમાં? અહીંયા અમારા ત્યાં મળતી થાળીમાં એક સબ્જી, એક કઠોળ અને મીઠાઈ અને દાળ ભાત અને રોટલી, 4 રોટલી આપીએ છીએ. 60 રૂપિયામાં આટલી વસ્તુ આપીએ છીએ અમે. ઓકે, એટલે માત્ર 60 રૂપિયાની અંદર તમે 2 શાક, બે શાક. એમાં એક વેજીટેબલ ને એક કઠોળનું અને દાળ ભાત અને રોટલી, અને રોટલી 4 આપીએ. 4 રોટલી આપો છો હે ને? અને સ્વીટમાં શીરો છે. અને સવારને સાંજ બંને ટાઈમ ચાલે છે સર? હા. ઓકે ઓકે. અને આ સિવાય અહીંયા આપણે બીજી કઈ થાળી કે કોઈને અનલિમિટેડ જમવું હોય તો એનું બી કોઈ ઓપ્શન કે એવું કંઈ છે અહીંયા? અમે 80 રૂપિયામાં 7 રોટલી, દાળ ભાત, 2 સબ્જી અને સલાડ આપીએ છીએ. ઓકે, એ અનલિમિટેડ? અનલિમિટેડ, એ લિમિટેડ છે 80 રૂપિયાવાળી, અને 100 રૂપિયામાં અનલિમિટેડ છે. 100 રૂપિયામાં જેટલું જમવું હોય એટલું આપીએ છીએ. ઓકે, એટલે પેલી જે 80 રૂપિયાની થાળી છે એમાં રોટલીની ક્વોન્ટિટી વધી હા, જાય છે, 7 બરાબર રોટલી છે? આપીએ છીએ. 7 રોટલી થઈ જાય. 60 રૂપિયાવાળી ડીશમાં જે 4 રોટલી આવે છે પેલામાં 7 7 રોટલી. રોટલી આવશે. ઓકે, અને જે 100 રૂપિયાની ડીશ છે એમાં એ અનલિમિટેડ. છે. બરાબર છે. અને આ સિવાય કોઈને માત્ર દાળ ભાત જમવો હોય તો? અમે 30 રૂપિયામાં દાળ ભાત આપી દઈએ છીએ, 30 રૂપિયામાં શાક રોટલી આપી દઈએ છીએ, પછી 30 રૂપિયામાં શાક પૂરી આપીએ છીએ, અને શાક કાઠિયાવાડીમાં 2 રોટલા અને એક શાક 50 રૂપિયામાં આપીએ છીએ, અને 100 રૂપિયામાં અનલિમિટેડ કાઠિયાવાડી ડીશ આપીએ છીએ. હા, એટલે જેને જે રીતે જમવું હોય એ રીતે અહીંયા મળી જાય, બરાબર ને? જેમ તમે જણાવ્યું કે આપણે માત્ર કોઈને દાળ ભાત જ જમવો છે તો એ 30 રૂપિયાની ખાલી 30 અંદર, રૂપિયામાં. કોઈને માત્ર શાક ને રોટલી જ જમવો છે તો એ પણ 30 એ પણ રૂપિયામાં. 30 રૂપિયામાં. એમાં કેટલી રોટલી આવે છે? એમાં 4 રોટલી 4 આવશે. રોટલી આવે છે. અને અને પૂરી અને શાક ખાવું હોય તો એમાં 8 પૂરી અને એક સબ્જી આપીએ છીએ. બરાબર છે, એના પણ 30 રૂપિયા હે ને? અને બાજરીનો રોટલો 2 રોટલા અને એક સબ્જી આપું છું 50 રૂપિયામાં. 50 રૂપિયામાં. ઓકે. અને એમાં કયું શાક આવે છે? વેજ કે કઠોળ કે કયું? કોઈ બી કઠોળ ખાવું હોય તો વેજ ખાવું, કોઈ બી ખાવું જે ચાલે. જમવું હોય એ, હે ને? 2 સબ્જીમાં કોઈ બી ચોઈસ કરી શકે. બરાબર છે. અને કોઈને પાર્સલ જોઈએ તો બી મળી જાય આપણે અહીંયાથી? આપણે પાર્સલ કરીને આપીએ છીએ. બરાબર છે. અને પાર્સલનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ છે ના, આપણે કશું ત્યાં? અત્યારે તો કોઈ ચાર્જ નથી. કોઈ ચાર્જ નથી હે ને? ઓકે ઓકે. અને સવારને સાંજ બંને ટાઈમ મળે, બંને. બરાબર ને? ઓકે. અને કોઈને ઓનલાઈન કે એવું કંઈ આપણે એવું કંઈ પ્લેટફોર્મ પર ખરું આપણે? અત્યારે તો નથી, પણ ટૂંક સમયમાં કરીશું. ઓકે, ચલો, ધન્યવાદ સરજી. સરજી, આપણે કોઈને છાશ કે પાપડ એવું કંઈ એક્સ્ટ્રા જોઈતું હોય તો એની પણ આપણે અહીંયા મળી રહી એવું કંઈ છે? હા, અમે અહીંયા થાળીની સાથે એક્સ્ટ્રા છાશ પાપડ પણ આપીએ છીએ. 10 રૂપિયામાં પાપડ આપીએ છીએ અને 10 રૂપિયામાં છાશ આપીએ છીએ. અચ્છા, એટલે કોઈને એક્સ્ટ્રા જોઈએ તો મળી જાય, મળી જાય. એનો ખાલી એક્સ્ટ્રા ચાર્જ આપવો હા, પડે હા. છાશ ને પાપડનો, છાશ ને બરાબર પાપડ છે? extra. અને જે અનલિમિટેડ થાળી છે એની અંદર આવી જાય છે હા, કે? એમાં છાશ પાપડ એક ફ્રી આપીએ છીએ. ઓકે, એટલે એક વખત એમને મળી જાય છે ને છાશ ને છાશ પાપડ. પાપડ હવે જે અનલિમિટેડ થાળીમાં એમને જો સેકન્ડ ટાઈમ જોઈએ તો એના એક્સ્ટ્રા 10 Extra રૂપિયા. 4 લાગશે. ઓકે ઓકે, સારું. ચાલો સરજી, આપણી આ હોટલનો ટાઈમિંગ શું રહેશે? અમારો અહીંયાનો ટાઈમ છે સવારે 11 થી બપોરે 3 અને સાંજે 6 થી રાતના 11 વાગ્યા સુધી. બરાબર છે. સરજી, આપણી હોટલનું એડ્રેસ જણાવશો? આણંદની અંદર બોરસદ ચોકડી છે. બોરસદ ચોકડીની એક્ઝેક્ટ ભારત પેટ્રોલ પંપ છે, એની સામે કૃષ્ણા કોમ્પ્લેક્સ છે. કૃષ્ણા કોમ્પ્લેક્સની અંદર ઉપર ફ્લોર પર 32 નંબરની અમારી દુકાન છે, જે શ્રી મહાકાળી કાઠિયાવાડી હોટલ છે. અને સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી મળે છે, અને સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી જમવાનું મળશે. બરાબર, ઓકે. અને પ્યોર ઘર જેવું લાગશે. અને ગુજરાત સરજી, આપણે અહીંયા જે ફિક્સ થાળી મળે છે એમાં સ્વીટ ડેલી હોય છે? ના, આજે શું છે, અમારે ઓલરેડી 1 વર્ષ પૂરું થયું છે માતાજીના પ્રતાપે, તો એના માટે આજે અમે એમના પ્રસાદ પ્રતાપે સ્વીટ અંદર મૂકેલું છે. બાકી રોજ માટે સ્વીટ અંદર હોતું નથી. ઓકે. ખાલી 2 સબ્જી હોય છે, દાળ ભાત હોય છે, 4 રોટલી હોય છે. એ 60 રૂપિયામાં આવે છે, અને 100 અનલિમિટેડમાં એ જ હોય છે. એ જ હોય છે ને? ઓકે. અનલિમિટેડ છાશ ને પાપડ એડ થઈ જાય? હા, extra એ આપી દઈએ છીએ. ઓકે, ચાલો, થેન્ક યુ સર. તો ચાલો મિત્રો, હવે અહીંયા આવેલા એક કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? नारसिंह। ओके, आपको इधर का खाना कैसा लगा उसके बारे में बताएंगे? बहुत बढ़िया लगा, अच्छा लगा। गरम गरम सब्जियाँ और रोटी बहुत बढ़िया लगा। बढ़िया लगा? हाँ, अच्छा लगा। ओके. आप इधर क्या जॉब करते हो? हाँ, इधर जॉब करते हैं। ओके. हर रोज़ आते हो इधर खाने? हाँ, हर रोज आते हैं। ओके. और प्राइस में भी कैसा रहा आपको? प्राइस में भी अच्छा है। हाँ, 60 रुपया अच्छा है प्राइस में। ओके ओके,
મિત્રો આ શ્રી મહાકાળી કાઠિયાવાડી હોટલ જેટલી સ્વચ્છતામાં છે અને તે જ રીતે એનું કારણ છે કે અહીંયાનો સ્ટાફ, કારણ કે અહીંયાનો સ્ટાફ એ લોકોનું ફેમિલી મેમ્બર જ છે, બધા ઘરના સભ્યો જ થઈને એમની આ રેસ્ટોરન્ટ હોટલ ચલાવી રહ્યા છે. તો મિત્રો તમે પણ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલ સાથે શ્રી મહાકાળી હોટલમાં જમવા માટે આવી જાઓ અને તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને હા, તમે આ વિડીયોને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. અને જો તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો તમારો એક્સપિરિયન્સ જરૂરથી નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે અને આપણી ચેનલ પર તમને ખાણીપીણીની સાથે સાથે ફરવાલાયક સ્થળોના પણ વિડીયો જોવા મળશે. થેન્ક યુ, આભાર, ધન્યવાદ.